નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ મુખ્ય સમાચારથી. અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના બાથરૂમમાં મૂકવામાં આવેલ 2 અલગ અલગ પોટલાના પાર્સલમાંથી મળી આવ્યો બિનવારસી હાલતમાં ગાંજાનો જથ્થો. જૂના પાદરા રોડ ઉપર આવેલી એક સ્કૂલમાં મસ્તી કરતા વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીની આંખમાં પેન્સિલ વાગવાની ઘટના આવી સામે. વડોદરા શહેરના વડસર બ્રિજ પાસે આવેલી એક મોબાઈલની દુકાનમાં વહેલી સવારે લાગી આગ. દુકાનમાં રહેલો માલ સામાન આગમાં સ્વાહા. હવે જોઈએ સમાચાર વિગતવાર. પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી વડોદરા રેલવે SOGએ ગાંજાના જથ્થાને ઝડપી પાડ્યો છે. રેલવે SOGએ પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ કરતા ટ્રેનના એક કોચના બાથરૂમમાંથી 2 અલગ અલગ પોટલા મળી આવ્યા હતા, જેની તપાસ કરતા જેમાં 19.860 કિલોગ્રામ કિંમત ₹9.93 લાખની મત્તાનો બિનવારસી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જે પોલીસે જપ્ત કર્યો છે. રેલવે SOGએ ગુનો દાખલ કરીને આ ગાંજાનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે શોધખોળ હાથ ધરી છે. વડોદરા શહેરના પાદરા રોડ ઉપર આવેલી JB સ્કૂલમાં કેટલાક વિદ્યાર્થીઓ ચાલુ ક્લાસમાં મસ્તી કરતા હતા. તે દરમિયાન મસ્તીમાં એક વિદ્યાર્થીની આંખમાં પેન્સિલ વાગી જતા વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સ્કૂલની આગળની હરોળમાં બેઠેલા વિદ્યાર્થીએ પેન ઉછાળતા પાછલી બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થીની આંખના ભાગે વાગી હતી. આ ઘટનામાં અંગ્રેજી માધ્યમ ધોરણ 9નો વિદ્યાર્થી હર્ષ રાઠોડને ઈજા પહોંચી હતી. વિદ્યાર્થીઓ ક્લાસમાં મસ્તી કરતા હતા. એક વિદ્યાર્થીએ બોલપેન ફેંકી તે સમયે પાછલી બેન્ચ પાસે બેઠેલા હર્ષ રાઠોડને આંખના ભાગે બોલપેન વાગી હતી. વિદ્યાર્થીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારે વિદ્યાર્થીના પિતાએ છુપા આક્રોશની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શાળાએ તેની પ્રાથમિક સારવાર ન કરી અને અમને પહેલા બોલાવવામાં આવ્યા પણ ન હતા. સ્કૂલ પ્રશાસન દ્વારા કોઈ ખર્ચો આપવામાં આવ્યો નથી. સ્કૂલના પ્રિન્સિપાલે પણ આ ઘટનાને લઈને પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે મામલો ગંભીર છે, પરંતુ બાળકોને સ્કૂલમાં મસ્તી ન કરવા અપીલ કરવામાં આવી હતી. આપણે બરોડાની અંદર ઓલપાદરા રોડ પર જે GB કોલોનીની અંદર જે GB સ્કૂલની અંદર મારો છોકરો 9મા ધોરણમાં ભણે છે, હર્ષ રાઠોડ, ધોરણ 9માં. જે લાસ્ટ પિરિયડની અંદર જે છોકરાઓ મસ્તી કરતા, ક્લાસ ટીચરનું બી એનું ધ્યાન નહોતું અને છોકરાઓ એટલા બધા મસ્તી કરતા, મસ્તીમાં છોકરાઓએ મારા છોકરાને બોલપેન મારેલ છે. એ ફૂટેજ GB સ્કૂલની અંદર છે. કેટલા વાગ્યાનો બનાવ છે? એ બનાવ બન્યો 12:05 અને મને 12:15 ફોન આવ્યો, પણ સ્કૂલવાળાએ એટલી બધી બેદરકારી કરી કે પહેલાં હોસ્પિટલે જવો કે પહેલાં પેરેન્ટ્સને બોલાવો. જ્યારે મને પેરેન્ટ્સને ફોન કર્યો એના પછી હું કહ્યું એટલે 12:15ની આજુબાજુ થયું. એ લોકોની સ્કૂલની બી બેદરકારી છે કે છોકરાને હોસ્પિટલે જવો કે પછી પેરેન્ટ્સને ફોન કરવો. જમણા કે ડાબા કહેવાય? જમણા આપવા. ડૉક્ટર શું કહે છે? ડૉક્ટરે કીધું છે હવે ભગવાની છે
અચ્છા બધો ખર્ચો આપવાનો જે આ બધો એ ખર્ચો બધો અમારી પર જ છે. એટલે સરકાર જોડે એટલી માનો એને સ્કૂલને બી એવું કેવું છે કે આવો બનાવ મારા છોકરા જોડે બને છે, બીજા છોકરા જોડે ના બને એવી આખા ગુજરાત સરકારને બી હું વિનંતી કરું છું દરેક સ્કૂલની અંદર. કયા છોકરાએ માર્યું છે એવું કંઈ? એ છોકરાના નામ મને નથી ખબર. એટલે ઝઘડો છે કે મસ્તી? ઝઘડો નહીં, મસ્તી છે. ક્લાસ ટીચરનો બી વાંક છે, સ્કૂલનો બી વાંક છે આમાં. કે એમની અંદર શું ચાલે છે, અંદર કેમેરા છે, બધું છે, પણ એ લોકોએ ચેક કરીને કર્યું છે કે કયા ક્લાસની રૂમની અંદર જે વસ્તુ બને છે તો એમના ક્લાસ ટીચર કે જે પીરિયડ ચાલે એમને કેવું જોઈએ. હા તો શાળા સંચાલકો જવાબદારી સ્વીકારવા તૈયાર છે? અત્યારે કોઈ મને કંઈ જવાબ નહીં આપ્યો. હું સવારમાં જઈને આવ્યો, ફૂટેજ જોઈને આવ્યો, મને કંઈ એ આપ્યું નહીં એમને. બરાબર. અત્યારે એટલે માટે તમને અમે શું કીધું એ લોકો કે તમારે જે કરવું હોય એ તમે કરી શકો છો. એ લોકોનું મેનેજમેન્ટને મેં કીધું છે અમારી જીઈબીની સ્કૂલ છે, અમારી જીઈબીના મેનેજમેન્ટ છે, એમની મિટિંગ કરો, અમે આવીએ કે આ જે આ વસ્તુ બન્યો છે એ આવો ન બનવો જોઈએ. શું નામ છે તમારું બાળક? હર્ષ રાઠોડ. અચ્છા, અને આનો ખર્ચ સ્કૂલ આપે બી માંગ છે? અમારે અત્યારે હું એ ખર્ચ માટે તો હું પોતે જ છું, પણ જે સરકારને સ્કૂલ કરે એ મારે છે. અને આવું મારો છોકરા જોડે બને એવું બીજા છોકરા જોડે બનાવજો છે. પોલીસ ફરિયાદ કરવાના છે? ના, અત્યારે કશું કરવું નહીં મારે. બરાબર. દીકરો ક્યાં બેઠો હતો? આ બેન્ચ એ છેલ્લી બેન્ચ પર બેઠો હતો. અને જે પહેલી બેન્ચ પરથી આ લોકો છેલ્લી બેન્ચ પર જો એક છોકરો હતો બીજો અને એક પહેલી બેન્ચ પર હતો, એ બે જણા મસ્તી કરતા એવું ફૂટેજમાં બતાવે છે. શું નામ તમારું? શૈલેષ રાઠોડ. સાહેબ, કઈ સ્કૂલ આપની છે અને કયા ધોરણમાં શું મામલો બન્યો હતો? અમારી સ્કૂલ છે વિદ્યુત બોર્ડ વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ, અને કાલે 12:10 જ્યારે મેડમ ક્લાસની અંદર નોટબુક ચેકિંગ કરી રહ્યા હતા, એક પછી એક છોકરાઓ બધા નોટબુક ચેક કરવા આવતા હતા. એ સમયે આ કોઈ એક છોકરાએ પહેલી બેન્ચ પર બેઠેલા એક છોકરાએ છેલ્લી બેન્ચ ઉપર એક પેન નાખી અને એ એક જણની આંખમાં વાગી ગઈ અને તરત જ એના પેરેન્ટ્સને બોલાવ્યા અને ત્યાર પછી પેરેન્ટ્સે હોસ્પિટલમાં લઈ ગયા અમને. વાલી એવું કહે છે કે પ્રાથમિક સારવાર ન કરી અને અમને બોલાવ્યા. સર, અમે આવું કશું હોય એટલે તરત જ અમે પેરેન્ટ્સને ફોન કરીએ છીએ. પેરેન્ટ્સ ફોન કરવા મોડું થાય તો તમે તરત જ અમારી જીબી હોસ્પિટલમાં છે એમાં લઈ ગયા, પણ તરત જ પેરેન્ટ્સ આવી ગયા. લેતા જ પેરેન્ટ્સ આવી ગયા, નજીક જ રહેતા હતા એટલે આવી ગયા અને એમને અમે આપ્યા. હવે આગળ શું? કારણ કે આ તો થયું છે તો સાહેબ, આ વસ્તુ બનવી ન જોઈએ શાળાની અંદર. આવું અશિસ્ત શાળામાં થાય, યોગ્ય ના કહેવાય. પણ છતાંય વારે વારે અમે ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ છોકરાઓને. ઇવન અમારા રિસેસ દરમિયાન પણ 2 ટીચરો અમારા ગ્રાઉન્ડની અંદર અને 2 ટીચરો લોબીની અંદર પણ ફરતા હોય છે કે જેથી આવી મારામારીની નાની નાની ઘટના ન બને. આજના છોકરાઓમાં આવી ધીરજ નથી હોતી, એને કારણે ઘણીવાર આવા પ્રસંગો બનતા હોય છે. એટલે આજે પણ અમે સવારે શું કર્યું, દરેક ક્લાસની અંદર અમારા ક્લાસ ટીચરોએ બધા છોકરાઓને આ સમજણ આપી કે જેથી આવા પ્રસંગો ન બને. અને માસ પીટીની અંદર પણ અમે આ શિસ્ત માટે થોડુંક વધારે કામ થાય, ડિસિપ્લિન આવે છોકરાઓમાં, એને માટેનો અમે પ્રયત્ન કરવા રહીશું. આવા કોઈ છોકરાને નુકસાન થાય એવું કોઈને પણ માન્ય હોય જ નહીં. એટલે એક છોકરાએ બીજા છોકરાને બોલપેન આપી, એમાં પેલો છોકરો વચ્ચે ઊભો થયો અને એની આંખમાં વાગી ગયો. એવું જાણી જોઈને કોઈએ મારેલું નથી, પણ છતાં પણ આવી બોલપેન લઈને હાથમાંથી ફેંકવું અને કોઈ જગ્યાએ મારવું એ અયોગ્ય જ વસ્તુ છે. ટીચરની હાજરીમાં થઈ? હા, ટીચર ત્યાં નોટબુક તપાસતા હતા, એમની હાજરીમાં જ થઈ. છૂટવાનો સમય હતો, 12:15 સ્કૂલ છૂટતી હોય અને 12:10 આ પ્રસંગ બનેલો છે. ઓકે, થેન્ક યુ. વડોદરા શહેરના વડસર બ્રિજ પાસે આવેલી રામદેવ મોબાઈલ નામની દુકાનમાં વહેલી સવારે આગ લાગવાનો બનાવ બનતા અફરાતફરી મચી ગઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મોબાઈલ એસેસરીઝ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. વૈકુંઠ ધામ સોસાયટી A2માં રહેતા બંસીલાલ માળી રામદેવ મોબાઈલ નામે દુકાન ધરાવે છે. વહેલી સવારે પરિવારને શ્વાસ લેવામાં તકલીફ પડતા બહાર આવીને જોતા તેમની દુકાનમાંથી ધુમાડા નીકળી રહ્યા હતા. તાત્કાલિક તેમને ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી. બાદમાં દુકાનની ચાવી શોધી શટર ખોલતા સમગ્ર દુકાનમાં આગ પ્રસરી ગઈ હતી. તેમના કહેવા મુજબ તેમની દુકાનમાં મોબાઈલ એસેસરીઝ સહિતનો 22 થી 25 લાખ રૂપિયાનો સામાન હતો, જે કંઈક બચ્યું નથી. તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે. તો બીજી તરફ આ બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જો કે પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટેની કવાયત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે, ત્યારે આવા એક નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. વડોદરા શહેરના ગંભીર ગુનાઓના કામે નાસ્તા ફરતા એવા આરોપીઓની સતત શોધમાં રહેતા તેમજ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તુવર તથા પોલીસ ઇન્સ્પેક્ટર એન.જે. જાડેજાની દોરવણી હેઠળ ટીમના માણસો વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગંભીર ગુનાઓના કામે ફરાર થયેલ હોય અને નાસ્તા ફરતા રહેલ આરોપીઓની શોધખોળ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફરલો ટીમે આ ગંભીર ગુનાના નાસ્તા ફરતા આરોપીઓની ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે સતત તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન વડોદરા શહેર નામદાર ફેમિલી કોર્ટના ગુનામાં 34 માસની સજા પામેલ આરોપી લલિત કુમાર છબીલદાસ અંગનાની તેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે રાખવામાં આવ્યો હોય. આ કેદીએ તારીખ 14/5/2021 થી 13/8/2021 સુધી 90 દિવસની વચગાળા જામીન રજા પર મુક્ત કરવામાં આવ્યો હોય. ત્યારબાદ તે પરત ન આવતા નાસ્તા ફરતા આરોપીને આખરી ઝડપી પાડવામાં આવ્યો હતો. વડોદરા શહેરના છાણી જકાતનાકા પાસે આવેલ ગાર્ડનમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો ગેલણ પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો. આ પાણીના વેડફાટને લઈને પાણી પુરવઠાની વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ રેલમછેલ જોવા મળી હતી. બીજી તરફ પીવાના પાણી માટે લોકો વલકા મારી રહ્યા છે. ત્યારે છાણી વિસ્તારમાં આવેલ છાણી જકાતનાકા પાસે ગાર્ડનમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો ગેલન પાણીની રેલમછેલ જોવા મળી છે. આ બાબતે ત્યાંના સ્થાનિકોએ મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી. હવે એ જોવું રહ્યું કે વડોદરા મહાનગરપાલિકા અને પુરવઠા શાખા આ પીવાના પાણીની સમસ્યાને કેટલા સમયમાં હલ કરે છે. છે અને આ શું અહીં બનાવ જગતનાકા બાગ છે અને આ પાણી કેવી રીતે આ વેડફાટ થાય છે? આટલો તૂટી ગયેલો છે, આટલો તૂટી ગયેલો છે. ખાડો છે? ખાડો છે અને તો ખાડો છે પણ બીજે હતું ને એને બીજો કાંઈ ફાટી ગયો. એવું છે? ક્યારે આ થયું હતું? કાલનું જ થયું, કાલતાનું થયું છે. આ પીવાની લાઈન છે પાણી? પીવાની લાઈન છે એ મતલબ આવું બંધ કર્યું છે હવે. અબીજ બંધ કરી. આ બાગમાં તમે શું કરો? સાફ સફાઈ કરવા આવો છો? સાવલી નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસના કામોનો પ્રારંભ કરાયો છે, ત્યારે તેનું ખાતમુહૂર્ત સાવલીના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યો હતો. સાવલી નગરપાલિકાના વિસ્તારમાં વિકાસના કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, જીયુબીસી ગાંધીનગર દ્વારા જૂની ગટર લાઇનની મરામત તથા નવી લાઇનનું નેટવર્ક નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારના હસ્તે કરવામાં આવ્યું હતું. જેનાથી સ્વચ્છતા, ગંદા પાણીની નિકાલ, પર્યાવરણ સુરક્ષામાં મોટો લાભ મળશે. તેમજ નવી ગટર યોજનાને પગલે ઉભરાતી ગટરથી નગરજનોને પડતી મુશ્કેલીઓ હવે દૂર થશે. સ્થાનિક આગેવાનો અને નગરજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. બસ ચાલશે. અરે પ્રમુખના જાણવું વ્યવસ્થિત મોટું પહોંચજો. કેતનભાઈ
ડભોઈ કાયાવરોહણ ખાતે યુનિટી માર્ચ આવી પહોંચતા ડભોઈ નગરપાલિકાના કર્મચારી અને બીએલઓને સારી કામગીરી કરવા બદલ ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. હાલ બીએલઓ દ્વારા ચાલી રહેલી એસઆઈઆરની કામગીરીમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ટ્રોફી અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા. મતદાર યાદીની સુધારણાના ભાગરૂપે દેશભરમાં ચાલી રહેલી કામગીરીમાં અનેક વિઘ્નો જોવા મળી રહ્યા છે. ત્યારે કાયાવરોહણ ખાતે આવી પહોંચેલી પદયાત્રા દરમિયાન ડભોઈ નગરપાલિકાના પ્રશાંત સોલંકી અને બંસરી બારોટ કાર્યક્રમ દરમિયાન જ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રશંસાપત્ર આપી તેનું સન્માન કરવામાં આવ્યું હતું. ડભોઈ નગરપાલિકાના ભાજપાના મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી, જિલ્લા પંચાયત ચેરમેન દીપ્તિબેન પટેલ, ડભોઈ તાલુકા પ્રમુખ માજી લોપાબેન નીરવ પટેલ, વડોદરા જિલ્લા મહિલા મોરચા મહામંત્રી વૈશાલીબેન વગેરે આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ખેતીના મહત્વપૂર્ણ સમયગાળામાં ખાતરની અછત ઊભી થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખેડૂતોનું કહેવું છે કે તેઓ વહેલી સવારથી જ ખાતર મેળવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહે છે, છતાં પણ ખાતર મેળવવામાં ભારે ધાંધલનો સામનો કરવો પડે છે. અછત વચ્ચે કેટલાક ખેડૂતોનો આક્ષેપ છે કે યુરિયા ખાતર સાથે સલ્ફેટ લેવો ફરજિયાત બનાવવામાં આવે છે, જેને કારણે ખેતી ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. વધેલા ખર્ચ અને અછતને કારણે ખેડૂતોમાં વ્યાપક નારાજગી ફેલાયેલી છે. ખેડૂતોની માંગ છે કે ખાતર વિસ્તરણ વ્યવસ્થામાં આવેલી અનિયમિતતાઓની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને ખાતરના સપ્લાયને નિયમિત કરવામાં આવે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે જો યુરિયાની અછત યથાવત રહેશે તો આગામી દિવસોમાં ખેતીના કાર્યો પર સીધી અસર પડશે અને મુશ્કેલીઓ વધુ ગંભીર બને તેવી શક્યતા રહેલી છે. બસ હજુ નંબર આવ્યો નહીં અને કશું ટેકવાનું છે નહીં, ખાતર થઈ રહે ના હાલે એવી વાત છે. કેટલા ખેડૂતો હવે બીજી વાત એ છે કે યુરિયા લેવા જોડે બીજી 350 ની એક થેલી પોટ થેલી હાલે છે. એ ખોટા પૈસા ખેડૂતને પડી જાય છે. એની થેલી આપવામાં આવે છે. એ થેલી બેરે બટકાડે નહીં, પછી ખાતર ના હાલે, થેલી ના લો તો. પણ એની થેલી છે એની સલ્ફરની થેલી. હવે યુરિયા જરૂર હોય સલ્ફર શી રીતે નખાય આપણે અંદર? તો વધારાનો ખેડૂતને 350 રૂપિયાનો ખર્ચો પોટ થેલીએ લાગે છે. આપનું નામ? હર્ષદ પટેલ. ઇન્દિરા આઈવીએફ હોસ્પિટલ લિમિટેડે ગાંધીનગરમાં પોતાના નવા ફર્ટિલિટી ક્લિનિકની શરૂઆત કરી છે. આ નવું ક્લિનિક રાધે ઇન્ફિનિટી રક્ષા શક્તિ સર્કલ કુડાસણ ગાંધીનગર શરૂ કરવામાં આવ્યું છે. તેનો હેતુ વિસ્તારના લોકો અને દંપતીઓને વિશ્વસનીય અને સરળ ફર્ટિલિટી સેવાઓ પ્રદાન કરવાનો છે. ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકુર હાજર રહ્યા હતા. ધારાસભ્ય અલ્પેશ ઠાકુરે જણાવ્યું કે ગાંધીનગરમાં ઇન્દિરા આઈવીએફનું ઉદ્ઘાટન તે પરિવારો માટે એક સકારાત્મક પગલું છે જે ફર્ટિલિટી કેરની શોધમાં છે. ઘણા દંપતીઓને સારવાર માટે લાંબી મુસાફરી કરવી પડે છે, ત્યારે શહેરમાં જ આ સુવિધા ઉપલબ્ધ થવાથી તેમને સુવિધા અને વિશ્વાસ બંને મળશે. ઇન્દિરા આઈવીએફના મેનેજિંગ ડિરેક્ટર નીતિજ મોડિયાએ જણાવ્યું કે અમારું દરેક નવું સેન્ટર એ દર્શાવે છે કે ફર્ટિલિટી કેર સૌ માટે સરળ અને ઉપલબ્ધ હોવી જોઈએ. સંતાનના ઘણીવાર એક મૌન સંઘર્ષ હોય છે, ત્યારે આવા સેન્ટર પરિવારોને સમયસર તબીબી સહાય મેળવવાનો આત્મવિશ્વાસ આપે છે. તો સિનિયર એમડી ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર વિરલ લુહારે જણાવ્યું કે દરેક ફર્ટિલિટી યાત્રામાં માહિતી અને સહયોગ બંને જરૂરી છે
આ સેન્ટર સાથે ગાંધીનગરના દંપતીઓ એક પેશન્ટ ફ્રેન્ડલી વાતાવરણની અપેક્ષા રાખી શકે છે, જ્યાં કાળજીના મુખ્ય હેતુ પારદર્શિતા, સુવિધા અને માર્ગદર્શન હશે. ગાંધીનગર ખાતે નવા ઇન્દિરા IVF વિસ્તરણ એ વિવિધ પ્રકારની પ્રજાની જરૂરિયાતોને પૂરી કરવા તેમજ સમયસર માહિતી આપવા અને ફર્ટિલિટી હેલ્થ અંગે જાગૃતિ વધારવામાં મદદ કરશે. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે ડૉક્ટર પાર્થ જોશી, સેન્ટર હેડ ઇન્દિરા હોસ્પિટલ, અમદાવાદ. છેલ્લા 10 વર્ષથી ઇન્દિરા IVF ગુજરાતમાં અમદાવાદ ખાતે અમે સ્ટાર્ટ કરેલ છે. ગુજરાતના ખૂણે ખૂણેથી નિસંતાન દંપતીઓ જો સંતાન પ્રાપ્તિ માટે જજુમી રહ્યા છે, એ IVFના માધ્યમથી સંતાન પ્રાપ્તિ અમે લોકો ઇન્દિરા IVF અમદાવાદ ખાતે કરાવી રહ્યા છીએ. આજે અમારા માટે ઘણો સુખદ દિવસ છે, કારણ કે આજની તારીખમાં અમે ગાંધીનગર કુડાસણ ખાતે અમારા ઇન્દિરા IVFનું ગુજરાતના 9મા સેન્ટરનો શુભારંભ કરી રહ્યા છીએ. ઇન્દિરા IVFનો એક જ આશય છે કે ગુજરાતના અને ભારતના ખૂણે ખૂણે કોઈ પણ નિસંતાન દંપતી હોય એ સારામાં સારી સંતાન પ્રાપ્તિ માટેની સુવિધાઓ એમને ઉપલબ્ધ રહે અને આ સુવિધાઓ એમને ઘરના નજીક મળે, જેથી એનો એ ફાયદો ઉઠાવી શકે. નિસંતાનતા વર્ષોથી એક અભિશાપના રૂપે લેવાઈ રહી છે, પણ આજની તારીખમાં બધાના પ્રયાસો, ઇન્દિરા IVFના પ્રયાસોના કારણે લોકોને સમજણ આવી ગઈ છે કે આ એક સાયન્ટિફિક પ્રોબ્લેમ છે. આ પ્રોબ્લેમમાં સારામાં સારી સુવિધા અને માર્ગદર્શનના કારણે તમે સંતાન પ્રાપ્તિ અવશ્ય કરી શકો છો. આજની તારીખમાં IVF ઘણું એડવાન્સ થઈ ગયું છે. જેમ કે IVF 1978માં શોધાયું હતું, પણ આજની તારીખમાં એની એડવાન્સ પદ્ધતિ ઇક્સી યુઝ થાય છે, જે ઓછામાં ઓછા સ્પર્મમાં પણ પુરુષોને સંતાન પ્રાપ્તિનું સુખ આપી શકે છે. 3જા દિવસના ગર્ભના બદલે 5મા 6ઠા દિવસના ગર્ભ બ્લાસ્ટોસિસ સ્ટેજ સુધી અમે પહોંચાડી શકીએ છીએ. ઇવન જે દંપતીઓ એવી માન્યતામાં જીવતા હોય કે આ બાળક કોઈ બીજાનું હોય છે, એ પણ સદંતર ખોટું છે. RI વિટનસ સિસ્ટમ અને સારી એમ્બ્રિયોલોજી લેબની અંદર કોઈ જ જાતના ગેમેટ મિક્સિંગથી તમે નિશ્ચિંત રહી શકો છો. એટલે આજની તારીખમાં નિસંતાન દંપતીઓએ જરૂર છે ખાલી નજીકના સારામાં સારા IVF સેન્ટર સુધી પહોંચવાની. અને ગાંધીનગરની પ્રજાને અપીલ કરીશ કે હવે નિસંતાનતાની બેસ્ટ સારવાર ઇન્દિરા IVF થ્રુ આપના નજીક કુડાસણ એટલે કે રાધે ઇન્ફિનિટી મોલની અંદર બીજા માળે ઇન્દિરા IVFમાં ઉપલબ્ધ છે, તેનો અવશ્ય લાભ લેશો. થેન્ક યુ. તમે ઇન્દિરા IVFની એક વિઝિટ કરો. અહીંયા અમે તમને સારામાં સારી ટ્રીટમેન્ટ એકદમ અફોર્ડેબલ રેટ્સમાં બેસ્ટ ક્વોલિટી સાથે પ્રોવાઈડ કરવા માટે બેઠા છીએ. તમને અહીંયા તમારે 2 રિપોર્ટ્સ કરાવો, તમે વિઝિટ કરો, 2 રિપોર્ટ્સ કરાવો અને તમારો સક્સેસ રેટ તમને ત્યારે જ જણાવી દેવામાં આવશે. સો એકવાર જરૂરથી વિઝિટ કરો ઇન્દિરા IVF. ઇન્ફર્ટિલિટી એક કન્ડિશન છે જેને સોલ્યુશન પ્રોવાઈડ કરી શકાય છે. એને ટાબુ બનાવવાની અને ડરવાની જરૂર નથી. તમે ખુલીને ઇન્ફર્ટિલિટી વિશે વાત કરી શકો છો. એક સારા ફર્ટિલિટી સેન્ટર પર તમે તમારો પ્રોપર ડાયગ્નોસિસ સાથે સોલ્યુશન બી કરાવી શકો છો. એના માટે બસ તમારે એકવાર હિંમત કરીને સેન્ટર પર આવવાની જરૂર છે. ઇન્ફર્ટિલિટીના કોઝિસ હવે વધી રહ્યા છે અને પેશન્ટ્સ બી એવી રીતે સમજી રહ્યા છે કે આની સોલ્યુશન માટે એક્સપર્ટની ઓપિનિયન લેવા માટે જરૂરી છે કે અમે રાઇટ ગાઈડન્સ લઈએ, અમારી ટ્રીટમેન્ટ ઓપ્શન્સને એક્સપ્લોર કરીએ અને ટાઈમલી બધું જ મેનેજ થઈ જાય. સાથે સાથે ઓવરવેલ્મિંગ એક્સપિરિયન્સ માટે પ્રોપર સપોર્ટ અને ગાઈડન્સ અહીંયા બધા ડૉક્ટર્સ તમને પ્રોવાઈડ કરશે. નમસ્તે, હું છું ડૉક્ટર પલક જાદવ, ઇન્દિરા IVFમાં કન્સલ્ટન્ટ ઇન્ફર્ટિલિટી સ્પેશિયલિસ્ટ છું. અમે આજે ઓપન કરી રહ્યા છીએ ગાંધીનગરમાં અમારું 9th સેન્ટર. તો અમે અહીંયા તમને જણાવવા માંગીશ કે તમને હું ફોકસ કરીશ, તમને પ્રોપર ડાયગ્નોસિસ મળે, એની પ્રોપર ટ્રીટમેન્ટની ઓપ્શન્સ તમને મળી રહે અને તમને પ્રોપર ગાઈડ મળી રહે એના પ્રમાણે. નમસ્તે, હું છું ડૉક્ટર પલક જાદવ, ઇન્દિરા IVF ઇન્ફર્ટિલિટી સ્પેશિયલિસ્ટ હવે ગાંધીનગરમાં. આજે અમે ઓપન કરી રહ્યા છીએ ગાંધીનગરમાં ઇન્દિરા IVF સેન્ટર. ઇન્દિરા અમે લાસ્ટ 17 યર્સથી તમને પ્રેગ્નન્સીઝ આપી રહ્યા છે. અપ્રોક્સ 1,90,000થી બી વધારે પ્રેગ્નન્સીઝ અમે ઓલ ઓવર ઇન્ડિયામાં સક્સેસફુલી ડિલિવર કરી ચૂક્યા છે. આ 9th સેન્ટર સ્ટાર્ટ થઈ રહ્યું છે આપણા ગુજરાતમાં અને અમે તમને સર્વ કરવા માટે બહુ જ હેપી છે. પરફેક્ટ છે આ તો બરાબર.
ગોધરા વિસ્તારમાં સતત બીજા વર્ષે શનિદેવ ફાઉન્ડેશન વડોદરા અને રવિ અગ્રવાલ દ્વારા ગોધરે પ્રીમિયર લીગ 2 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ગઈકાલે ઓપનિંગ સેરેમની કરવામાં આવી હતી. શનિદેવ ફાઉન્ડેશનના કાર્યકરોના પરિવારના મહિલા સભ્યો દ્વારા ઓપનિંગ સેરેમનીમાં પૂજા કરીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગોધરેમાં આવેલ કલાનગરી ક્રિકેટ મેદાનમાં ગોધરે પ્રીમિયર લીગ 2ની વિધિવત રીતે શરૂઆત થઈ છે. 1 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. ટુર્નામેન્ટમાં સમગ્ર વડોદરા શહેરની 48 ટીમોએ ભાગ લીધો છે, જેમાં તમામ સનાતનની ખેલાડીઓ છે. આ ઉપરાંત ટુર્નામેન્ટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના પોસ્ટર પણ લગાવ્યા છે, જેથી ક્રિકેટ મેચ નિહાળવા આવતા લોકો યોજનાઓ વિશે જાણી શકે અને યોજનાઓનો લાભ તેમના જીવનમાં લઈ શકે. ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને 31,000 રૂપિયા ઇનામ અને ટ્રોફી, રનર્સઅપ ટીમને 11,000 રૂપિયા ઇનામ અને ટ્રોફી તેમજ મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, મેન ઓફ ધ મેચની ટ્રોફી પણ આપવામાં આવશે. दूसरे गेंदबाज मंथन और શનિદેવ ફાઉન્ડેશન અને રવિ અગ્રવાલ દ્વારા ગોત્રી વિસ્તારમાં સતત બીજા વર્ષે ગોત્રી પ્રીમિયર લીગ એટલે કે GPL 2 2025નું આયોજન કરવામાં આવ્યું છે અને આજે વિધિવત રીતે તેનો શુભારંભ કરવામાં આવ્યો. વાત કરવામાં આવે તો પહેલી જે મેચ છે વીકેન્ડ 11 અને ડાયનામાઇટ 11 તેમની અત્યારે ચાલી રહી છે અને ખૂબ ચોકડા અને છગડાની જે વરસાદો છે તે અહીંયા ગ્રાઉન્ડ પર થઈ રહી છે અને દર્શકોને ખૂબ મજા આવી રહી છે. ટુર્નામેન્ટની જો વાત કરીએ તો પહેલી વખત આખા વડોદરા શહેરમાં સનાતની ક્રિકેટ ટુર્નામેન્ટ છે. તમામ 48 જે ટીમો છે તે 48 ટીમોના પ્લેયર્સ સનાતની ધર્મના જે હશે એ તેઓ અહીંયા ટુર્નામેન્ટમાં રમી શકશે. 8 ઓવરની મેચ છે. પ્રાઇઝ પણ તમે જોઈ શકો છો કે 31,000ના વિનર્સ અને રનર્સ અપને પણ પ્રાઇઝ રાખવામાં આવ્યા છે, ટ્રોફી રાખવામાં આવી છે. દરેક મેચમાં મેન ઓફ ધ મેચને ટ્રોફી આપવામાં આવશે અને ખૂબ સારી રીતના આ ટુર્નામેન્ટનું જે આયોજન, આ જે મહેનત છે અમારી આખી શનિદેવ ફાઉન્ડેશનની ટીમ અને ખાસ કરીને દિનેશભાઈ ફિટર અને અમારા જયભાઈ કાપડિયા અને તેની સાથે તમામ લોકોની આ મહેનત છે કે જેના કારણે આ ગ્રાઉન્ડ તૈયાર થઈ શક્યું છે. અને હું તમામ લોકોને આમંત્રિત કરું છું કે વડોદરા શહેરના લોકો આવો, આ મેચ નિહાળો, ખૂબ મજા આવશે. અને જે રેગ્યુલર મેચ થાય છે તે જ પ્રકારની આ ટેનિસ પર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ છે અને તમામ લોકો ચોક્કસથી આ ટુર્નામેન્ટમાં આવો અને આ મેચનો આનંદ નિહાળો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.